આપણે અંબાલાલને એ જ કેવું કે વરસાદ ક્યારે સુધી પડશે મેડમ? જી કાકા, હમણાં એ જ વાત કરી રહ્યા હતા, એટલે કાકા આપણે એ જ વાત કન્ટિન્યુ કરીશું કે હવે આગામી સમયમાં વરસાદ ક્યારે પડશે અને શું ચોમાસું વહેલું આવશે? હમણાં તો 11મી તારીખ સુધીમાં તો માવઠાના સંજોગો છે જ ઘણા ભાગમાં, છાંટાના સંજોગો છે, વાદળવાયુના સંજોગો છે, પણ આ એપ્રિલ માસ છે એ લગભગ પવનના તોફાનો, વાદળવાયુ અને લગભગ સખ્ત ધૂળની ડમરી ઉડવી એ આ એપ્રિલ માસમાં વધારે રહેવાની શક્યતા છે. પણ વરસાદ માગે જોવા જઈએ તો આ વખતે વરસાદ મેઘ બરાબર બન્યા નથી, પરંતુ જે ગરમી પડવાની છે અને જે સમુદ્રનું ઉત્પીડન થવાનું છે, બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્ર બંનેમાં વાવાઝોડા મે માસમાં થવાના છે, જેના કારણે સમયવાહી પ્રવાહના જોરના કારણે શરૂઆતનો વરસાદ લગભગ રોહિણી નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે અને ઉત્તરથી રોહિણી રેલવાની શક્યતા રહેશે. એટલે ગરમીની શરૂઆતમાં સમયવાહી પ્રવાહના કારણે આ વખતે ચોમાસાનો વરસાદ પહેલો વરસાદ વહેલો આવવાની શક્યતા રહેશે, ભલે મેઘગર્ભ ન બન્યો હોય. જી કાકા, એટલે આ વખતે ચોમાસું ક્યાંક વહેલું જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે ખેડૂતો માટે આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.